નમસ્કાર મિત્રો, કેમ છો? શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝ અને એમાં પીએચડી સંશોધન અને અનુભવો આ શ્રેણી ઉપર આપણે વખતો વખત જુદા જુદા પીએચડીના જે સંશોધન કાર્યો થયા છે તે મિત્રોને વક્તા તરીકે બોલાવીને તેમના સંશોધનો કેવા પરિમાણલક્ષી અને પરિણામલક્ષી સમાજ માટે રહ્યા છે એની વિગતો પણ લઈએ છીએ। તો સાથે સાથે જે સંશોધકોએ પીએચડી કાર્ય કર્યું છે એમના અનુભવો આપણને એ રીતે પણ ઉપયોગી થાય છે કે જે વિદ્યાર્થીઓ પીએચડી કરતા હોય અથવા તો જે વિદ્યાર્થીઓ પીએચડી કરવા માગતા હોય, એમફિલ કરવા માગતા હોય કે એમફિલ કરતા હોય, આ તમામ વિદ્યાર્થીઓને આ સંશોધકોના અનુભવો ખૂબ જ કામમાં આવે છે। માત્ર અનુભવો કામમાં નથી આવતા, પણ રિસર્ચ મેથોડોલોજીની અંદર કઈ રીતે કામ કરવું, ડેટા કલેક્શન કઈ રીતે કરવું અને કેવા કેવા પ્રશ્નો આવે અને એનો ઉકેલ માર્ગદર્શક સાથે મળીને કેવી રીતે લાવી શકાય એની વાતો આપણે વખતો વખતના વિવિધ વ્યાખ્યાનોમાં જોઈ શકીએ છીએ। દોસ્તો, ભારતીય સમાજ એટલે જ્ઞાતિવાદી વ્યવસ્થા, પણ જો ભારતીય સમાજને તમારે સમજવો જોઈએ હોય તો તમારે જ્ઞાતિને સમજવી। જ્ઞાતિ જુદી જુદી રીતે એકબીજાથી અલગ પણ છે, સમરૂપ એકમ પણ છે। તો સાથે સાથે જ્ઞાતિ છે એ સામાજિક પરિવર્તનની એક સરસ મજાની કામગીરી કરી રહ્યું હોય એની પણ નોંધ સામાજિક સંશોધનોમાં લેવાય છે। આવું જ એક સામાજિક સંશોધન ડૉક્ટર બિપિનભાઈ વાઘેલાએ કર્યું છે। સંનિષ્ઠ અધ્યાપક એવા બિપિનભાઈ વાઘેલા અમદાવાદની ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોલા ખાતે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપે છે। તેમનો પીએચડીનો વિષય છે વાળંદ જ્ઞાતિમાં સામાજિક પરિવર્તન એક અભ્યાસ। આજે બિપિનભાઈ તેમના અભ્યાસ વિશેની વાત કરવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે। હું આપ સૌ વતી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ વતી તેમને આવકારું છું અને તેમને તેમની વાત રજૂ કરવા માટે હું આપની વચ્ચેથી રજા લઉં છું। ફરી આપણે મળીશું દોસ્તો। થેન્ક યુ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી ગુજરાત યુનિવર્સિટી આયોજિત શ્રુતિ 2020 વ્યાખ્યાન શ્રેણી પીએચડી સંશોધન અને અનુભવ જેના સંયોજક ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબે ખૂબ સરસ એવી એક વ્યાખ્યાન શ્રેણી જે શરૂ કરી છે એ માટે પહેલાં તો હું એમને ધન્યવાદ આપું છું। સાથે સાથ મને શ્રુતિ 2020 શ્રેણીની અંદર વ્યાખ્યાન આપવા માટે જે આમંત્રણ આપવામાં આવ્યું એ બદલ હું ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબનો પણ હું અત્રે આભાર માનું છું। મારી અગાઉ પણ ઘણા બધા વિદ્વાનોએ શ્રુતિ 2020માં લેક્ચર આપી ચૂક્યા છે। હું માનું છું ત્યાં સુધી લગભગ ડૉક્ટર ગૌરાંગ જાની સાહેબ થી શરૂઆત થઈ છે વ્યાખ્યાન શ્રેણીની। ત્યાર પછી જે છે અલ્પેશ પ્રજાપતિ, જે છે મોસમબેન ત્રિવેદી અને એ સિવાય એક બે વક્તાઓ પણ આ શ્રેણીની અંદર જે છે વ્યાખ્યાન આપી ચૂક્યા છે। હું ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સ સોલામાં હાલમાં સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું। મારું જે છે પીએચડી વર્ગ જે છે એ મેં 2004માં શરૂ કર્યું અને 2007માં મેં પૂરું કર્યું 3 વર્ષના સમયગાળા દરમિયાન। અને મારા જે છે એ ગાઈડ માર્ગદર્શક જે છે ડૉક્ટર બીકે ઇન્દ્રોડિયા સાહેબ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેં 2007માં પીએચડી સબ્જેક્ટ ટાઇટલ મારું જે છે એ વાણંદ જ્ઞાતિમાં સામાજિક પરિવર્તન એક સમાજશાસ્ત્રીય અભ્યાસ એ વિષય ઉપર મેં મારું પીએચડી કાર્ય કરેલ છે। હવે આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજને જ્યારે આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ, ભારતીય સમાજ વિશે આપણે જ્યારે કોઈ વાત કરીએ તો ભારતીય સમાજનું આખું જે માળખું જે છે, સ્ટ્રક્ચર જે છે એ સ્તરીકરણ આખું જે છે એ સ્તરીકરણ થયેલું છે। અને સ્તર રચનાની જ્યારે વાત આવે ત્યારે સ્તર રચનાની અંદર કેટલાક અલગ અલગ વિભાગો આવે,
કે જેની અંદર કેટલાક ઊંચ અને નીચના કેટલાક ખ્યાલો પણ આવે. સમાજની અંદર કેટલાક જે છે સ્તરીકરણ સમુદાયોનું જે થયેલું છે એમાંથી કેટલાક સમુદાયો ઊંચા છે, કેટલાક સમુદાયો મધ્યમ છે અને કેટલાક સમુદાયો જે છે એ નિમ્ન સમુદાયોમાં અથવા તો જેને આપણે જ્ઞાતિ કહીએ છીએ. તો આવી રીતે ભારતીય સમાજનું જે આખું સ્તરીકરણનું માળખું જે છે એ જ્ઞાતિ ઉપર આધારિત છે. વર્ગરચના પણ સ્તરીકરણના માળખામાં આવે છે, પણ વર્ગરચના તરફ હજુ આપણે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે એ દિશામાં થોડાક કદમ છે, પણ હજુ સુધી આપણે એમાં પૂરી સફળતા મળી નથી. તો ભારતનું જે સામાજિક માળખું આખું જે છે એ જ્ઞાતિ ઉપર આધારિત છે અને જ્ઞાતિ એક જે છે ભારતીય સામાજિક માળખાની અંદર ખૂબ અગત્યનો રોલ ભજવે છે. આપણે જોઈએ છીએ કે પરંપરાગત સમાજની અંદર જે છે એ એક જ્ઞાતિની એક વિશિષ્ટ ઓળખ એટલે કે વ્યક્તિની ઓળખનું એક માધ્યમ બનતી હતી. વ્યક્તિ પોતાના નામથી કે પોતાના શૈક્ષણિક કારકિર્દીથી નહોતો ઓળખાતો, પણ પહેલું જ જે છે એ તમે કઈ જ્ઞાતિના એવું આપણે જો ગામડામાં જઈએ તો એવું એક સમયે આપણને પૂછવામાં આવતું હતું. અને જ્યારે જ્ઞાતિ જાણ્યા પછી આપણે એની સાથેનો વ્યવહાર જે છે સામેવાળાએ કેટલો કરવો, કેવો કરવો, કઈ રીતે કરવો એ ત્યારે જ શક્ય બનતું કે જ્યારે એ જ્ઞાતિ જાણ્યા પછી. તો આવી રીતે ભારતીય સમાજના માળખાની અંદર જે જ્ઞાતિનો એક વિશિષ્ટ પ્રકારનો જે રોલ રહ્યો છે અથવા તો ભારતીય સ્ટ્રક્ચર્સ સ્તરીકરણની અંદર જે જ્ઞાતિનું માળખું છે એ જ્ઞાતિની આજે કેટલીક ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન જ્ઞાતિઓ આપણે બધા જાણીએ છીએ કે ભારતની અંદર લગભગ 3000 જેટલી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ જે છે અસ્તિત્વ ધરાવે છે. અને દરેક જ્ઞાતિને એક ચોક્કસ પ્રકારના સામાજિક સંબંધો રહેલા છે. ગુજરાતના સમાજ જીવનમાં પોતાની એક અલગ અને સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ જો ધરાવતી પ્રથા જે છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકજીવનમાં છબી નત નિરાળી રહી છે. M.N. શ્રીનિવાસે પણ એવું કહ્યું છે કે જ્ઞાતિમાં પોતાનું ક્લેવરમાં એક બાજુ પરિવર્તન આવી રહ્યું છે અને બીજી બાજુ જે છે એ નવા સ્વરૂપે જ્ઞાતિના મૂળિયા નવા સંબંધોની અંદર મજબૂત કરવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે અથવા તો પ્રયત્નો કર્યા છે. વર્તમાન સમયમાં આપણને એવું લાગે કે જ્ઞાતિ વ્યવસ્થા નાબૂદ થઈ રહી છે, પરંતુ તેની જગ્યાએ વર્ગ વ્યવસ્થા આવી રહી છે, પરંતુ વાસ્તવમાં તેવું નથી. જ્ઞાતિએ પોતાનું એક નવું સ્વરૂપ જે છે એ ધારણ કર્યું છે અને જ્ઞાતિના કાર્યો પણ આજે બદલાયા છે. ભારતની અંદર ખાસ કરીને ડૉક્ટર G.S. ઘુરીએ સાહેબ, ડૉક્ટર થોથી, ડૉક્ટર મુખર્જી, કેતકર, શ્રીનિવાસ અને ગુજરાતમાં પણ જો આપણે જોઈએ તો ડૉક્ટર તારાબેન પટેલ, ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈ, ડૉક્ટર નીરાબેન દેસાઈ અને ડૉક્ટર A.M. શાહ વગેરે વિદ્વાનોએ પણ ગુજરાતના જ્ઞાતિ અંગેના કેટલાક સંશોધનો અંગેની એક વિશિષ્ટ જે છે એ પરંપરા વિકસાવી છે કે જે હજુ દિન પ્રતિદિન જે છે એ મજબૂત બનતી જાય છે. હવે આ આપણે થોડાક જ્ઞાતિની વાત કરી, પરંતુ હવે હું મારા વિષયની કેટલીક વાત કરું તમને કે વિષયની પસંદગીની અંદર ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ સંશોધન કાર્ય કરતા હોઈએ, PhD વર્ક કરતા હોઈએ, ડેઝર્ટેશનનું કાર્ય કરતા હોઈએ, તો એમાં વિષયની પસંદગી જે છે એ સૌથી વધારે અગત્યની છે. જો આપણો વિષય યોગ્ય પસંદ થઈ જાય છે તો આપણા સંશોધનનું 50% કાર્ય જે છે એ આપણે પૂરું કરી શકીએ છીએ અથવા તો પૂરું થઈ ગયું ગણાય છે. પણ જો વિષયની પસંદગી આપણે બરાબર રીતે ન કરીએ તો કેટલીક વખત જે છે એ આપણે આપણો વિષય કેટલાક સમય પછી બદલાવવો પડે. 6 મહિના, એકાદ વર્ષ પછી આપણને એવું લાગે કે આ વિષય ઉપર તો કેટલું કામ થઈ ગયું છે અથવા તો આ વિષય બરાબર નથી, એને લગતી કોઈ માહિતી નથી મળતી. તો આ બધા જ પ્રશ્નો જે છે એ કેટલાક એવા અનુભવો જે છે આપણે બધાને થતા હોય જ્યારે આપણે રિસર્ચ વર્ક સાથે જોડાતા હોઈએ ત્યારે. તો એવો કેટલોક અનુભવ પણ મને પણ થયો. શરૂઆતમાં મેં એવું વિચાર્યું
કે મારે મહિલા સરપંચ ઉપર અભ્યાસ કરવો છે અથવા તો મારું પીએચડી વર્ક કરવું છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં એ સમયે હું જુનાગઢની બાઉદીન કોલેજમાં નોકરી કરતો હતો 2004થી 7ના ગાળા દરમિયાન. તો જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારી યુનિવર્સિટી હતી. તો યુનિવર્સિટી લાઇબ્રેરીમાં બેસીને મેં કેટલાક થીસીસ જોવાનો પ્રયત્ન કર્યો. તો મહિલા સરપંચ ઉપર કેટલાક થીસીસો પણ મને જોવા મળ્યા. તો પછી મને એવું થયું કે આની પર તો ઘણું બધું કામ થયેલું છે. એટલે 3-4 મહિના પછી મેં મારો પાછો વિષય ટૉપિક પણ મેં બદલ્યો. કેટલું કામ પણ મેં કર્યું મહિલા સરપંચ ઉપર, પણ પાછળથી જે છે મને એવું લાગ્યું કે મારે હવે વિષય બદલાવો જોઈએ. ઘણા બધા અભ્યાસો થઈ ચૂક્યા છે. હવે જ્યારે પછી મેં બીજા કેટલાક થીસીસો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જોયા, તો એમાં સૌથી વધારે અભ્યાસો પણ જે છે ઘણા બધા થીસીસ એવા હતા કે જે જ્ઞાતિને લગતા હતા, જ્ઞાતિને લગતા અભ્યાસો હતા. તો જ્ઞાતિને લગતા અભ્યાસો હતા તો ઘણી બધી જ્ઞાતિઓના અભ્યાસો જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા મોટાભાગની જ્ઞાતિ જે છે એના અભ્યાસો થયેલા હતા. તો એનો અર્થ એવો નહીં કે પછી હવે એના ઉપર વધારે કામ થયું છે તો હું ન કરું, એવું પણ મને નહોતું. પણ જે છે ખાસ કરીને પાટીદાર સમાજના પણ અભ્યાસો થયેલા છે. કુંભાર જ્ઞાતિ, ભરવાડ જ્ઞાતિ, રબારી જ્ઞાતિના અભ્યાસો થયા છે. મોઢ ખેવા બ્રાહ્મણ જ્ઞાતિના અભ્યાસો થયેલા છે. ઘણી બધી જ્ઞાતિઓના અભ્યાસો ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ઘણા બધા જ્ઞાતિને લગતા અભ્યાસો થયેલા છે. એવું નથી બધી જ જગ્યાએ અભ્યાસો જ્ઞાતિના થયા હોય, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ અભ્યાસો મેં જોયા ત્યારે મને એમાં લાગ્યું કે વાણંદ જ્ઞાતિ જે છે એના કોઈ અભ્યાસો આજ સુધી થયા નથી. અને એ વિષય ઉપર જો આપણે થોડુંક કામ કરીએ તો થોડુંક સારું રહે. તો કેમ કે વાણંદ જ્ઞાતિ જે છે એ એક સમાજની એક સ્તરીકરણની રચનાની અંદર તમે જોઈએ તો એક સમાજના એક નીચલા વર્ગમાં જે છે એ જ્ઞાતિ સ્થાન ધરાવે છે. પછાત વર્ગની અંદર પણ જે છે એ ઓબીસી સમાજની અંદર આવનારી આ જ્ઞાતિ છે. અને એ જ્ઞાતિના જે કંઈ અભ્યાસો થયા છે એ અભ્યાસો આટલા બધા નહોતા, અથવા તો માત્ર લગભગ નહિવત અભ્યાસો જ હતા. કોઈક છૂટાછવાયા લખાણો જે છે એ મને એ પણ જે તે જ્ઞાતિના આગેવાનો પાસેથી મને મળ્યા. બાકી એવું કોઈ વિશેષ જે છે એ કામ થયેલું નહોતું. તો આવી રીતે વિષયની પસંદગીની અંદર પણ મારે જે છે એ કેટલોક સમય પસાર કરવો પડ્યો. અને પછી જે છે એ વાણંદ જ્ઞાતિની અંદર સામાજિક પરિવર્તન જે છે એ કેવું છે, અથવા તો એનો એક સમાજશાસ્ત્રીય અભ્યાસ કેવું પરિવર્તન આવ્યું છે હાલમાં, એનો અભ્યાસ કરવાનો મેં એક પ્રયત્ન કર્યો. હવે વાણંદ જ્ઞાતિ તમે જુઓ કે જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ સામાજિક સ્તરીકરણમાં એક ચોક્કસ ભાગ ભજવે છે. સાથોસાથ આ જ્ઞાતિ એક એવી પ્રકારની જ્ઞાતિ છે જેને આપણે ખાસ કરીને કહીએ તો એક સમાજની અંદર એ કેટલીક ઉચ્ચ જ્ઞાતિઓમાં પણ એની સાથેના સામાજિક સંબંધો છે, નિમ્ન જ્ઞાતિ સાથેના પણ એના સામાજિક સંબંધો છે. આ જ્ઞાતિ અસ્પૃશ્ય પણ નથી અને ઉચ્ચ સવર્ણ પણ નથી, અને છતાં એને ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન બધી જ જ્ઞાતિઓ સાથેના સામાજિક સંબંધો રહેલા છે. ક્ષત્રિયો સાથેના પણ એના ઘર જોડેના સંબંધો હતા. બ્રાહ્મણ જ્ઞાતિ તરીકે મેં જ્યારે જ્ઞાતિનો ઇતિહાસ તપાસવાનો પ્રયત્ન કર્યો તો એ ઇતિહાસની અંદર પણ જે છે નાઈ બ્રાહ્મણ એવા શબ્દોથી પણ જે છે એ ઉદ્બોધન ભૂતકાળના વડવાઓને પૂર્વજોએ કરેલું છે. તો આ રીતે નિમ્ન જ્ઞાતિ સાથેના સામાજિક સંબંધો, ઉચ્ચ જ્ઞાતિ સાથેના સામાજિક સંબંધો અને રૂરલ સોસાયટીની અંદર જ્યારે આપણે જોઈએ, દાખલા તરીકે ભારતીય સમાજને જો આપણે ઓળખવો હોય તો ભારતીય ગામડાઓને ઓળખવો પડે, ભારતીય રૂરલ સોસાયટીને આપણે ઓળખવી પડે. તો રૂરલ સોસાયટીની અંદર તમે જોશો તો રૂરલ સોસાયટીની અંદર જે એક જજમાની વ્યવસ્થા જે આવે છે એ જજમાની વ્યવસ્થા વિશે પણ તમે બધા જાણો જ છો. તો જજમાની વ્યવસ્થાની અંદર પણ જે છે એ આ જ્ઞાતિનું એક ચોક્કસ સામાજિક સ્થાન હતું. અને બીજી જ્ઞાતિ સાથેના જે સામાજિક સંબંધો હતા, ખાસ કરીને વ્યવસાયની દ્રષ્ટિએ કારીગર વર્ગની જે બધી જ્ઞાતિ છે એમાંની એક જ્ઞાતિ જે છે એ વાણંદ જ્ઞાતિ હતી. તો જજમાની વ્યવસ્થાને આપણે એમાં પણ જે સ્થાન છે એવી આ એક જ્ઞાતિનો જે છે
એ અભ્યાસ કરવાનો મેં પ્રયત્ન કર્યો. બીજું, આઈપી દેસાઈએ ગ્રામીણ ગુજરાતની અસ્પૃશ્યતાનો જે અભ્યાસ કર્યો કે જેમાં ગુજરાતના 18,000 ગામડાઓ જે છે એ એણે અસ્પૃશ્યનો અભ્યાસમાં લીધા હતા અને એમાંથી જે છે એ સેમ્પલ તરીકે કેટલાક ગામડાઓ જે છે એ પસંદ કર્યા અને એ જે છે એ અસ્પૃશ્યતાના એણે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા એ ક્રાઇટેરિયાની અંદર પણ એક ક્રાઇટેરિયા જે છે એ હતો કે અસ્પૃશ્ય લોકોને જે છે વાણંદની સેવા જે છે એ મળે છે કે નથી મળતી, અથવા તો વાણંદ જ્ઞાતિના લોકો જે છે અસ્પૃશ્યોનું કામ કરે છે કે નથી કરતા, અથવા તો અસ્પૃશ્યતાના માપદંડ તરીકે ક્રાઇટેરિયા તરીકે વાણંદની સેવાનો પણ આઈપી દેસાઈએ પોતાના અભ્યાસમાં ઉલ્લેખ કર્યો હતો. તો આવી રીતે જે છે કે વાણંદની સેવાના અસ્પૃશ્ય તરીકેનો જે આઈપી દેસાઈના અભ્યાસની અંદર પણ જો એક ક્રાઇટેરિયા તરીકે હોય, પછી ત્યાર પછી જે છે ઓબીસી માંડલ પંચ આવ્યું. માંડલ પંચ જે છે એ આખું જે છે પંચની રચના પણ આપણા જ સમાજશાસ્ત્ર ભવનના અધ્યાપકોએ જ આખો જે છે માંડલ પંચનો સ્ટડી આખો કરેલો અને સરકારને આપેલો. તો ઓબીસી સમાજની અંદર એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન જે છે સમાવેશ પામે છે કે જે ઉચ્ચ અને નિમ્ન બંને જ્ઞાતિઓ સાથેના એના સામાજિક સંબંધો જે છે એ સારા રહ્યા છે અને એવી એક જ્ઞાતિ જે છે એ વાણંદ જ્ઞાતિ જે છે એનો અભ્યાસ કરવાનો મેં પ્રયત્ન કર્યો. હવે મારો અભ્યાસનો એક જે ભૌગોલિક વિશ્વવ્યાપ જેને આપણે કહીએ એ ભૌગોલિક વિશ્વવ્યાપ એરિયા જે છે એમાં ભાવનગર જિલ્લો મારો સીમિત રહ્યો છે અને ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર શહેરમાંથી 125 કુટુંબોની જે છે મેં મુલાકાત અનુસૂચિ ભરાવી અને તાલુકાના ગામડાઓમાંથી અને તાલુકાઓમાંથી થઈને જે છે 125 પ્રશ્નાવલી રૂરલ વિસ્તારમાંથી અને 125 અર્બન વિસ્તારોમાંથી. તો આ રીતે 250 મુલાકાત અનુસૂચિ ભરાવી અને જે છે એ આખો અભ્યાસ કરવાનો મેં એક પ્રયત્ન કર્યો. કેટલીક મારા અભ્યાસની જો ઉપકલ્પનાની વાત કરીએ તો ઉપકલ્પના મારી એવી હતી કે જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં વાણંદ જ્ઞાતિનો એક તો દરજ્જો તપાસવો, વાણંદ જ્ઞાતિની ગતિશીલતા તપાસવી, વાણંદ જ્ઞાતિના સામાજિક આર્થિક દરજ્જા ઉપર થયેલી અસરો તપાસવી અને વાણંદ જ્ઞાતિમાં સ્ત્રીના દરજ્જામાં જે આવેલું પરિવર્તન છે કે આવેલું છે કે નહીં એ તપાસવું અને વાણંદ જ્ઞાતિમાં શિક્ષણમાં કોઈ પરિવર્તન આવ્યું છે કે નહીં એ પણ તપાસવું. આ પ્રકારની મારી આખી જે છે હાઇપોથિસિસ મારા અભ્યાસમાં રહી હતી. હવે મારા વિષયની અંદર જ્ઞાતિને લગતા જે કેટલીક બાબતો હતી તો એમાં એક આર્થિક માહિતીનું મેં વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો. તો આર્થિક માહિતીની અંદર ખાસ કરીને જે વાણંદ જ્ઞાતિના જે કુટુંબો છે એમની આર્થિક પરિસ્થિતિમાં ખાસ કરીને ગામડાઓમાં હજી એટલો બધો કોઈ ખાસ સુધારો થયો નથી, પરંતુ શહેરી સમાજોના ગામડાઓ કરતાં શહેરી કુટુંબોની અંદર જે છે એ એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો હોય એવું આપણને જોવા મળે છે. કેમ કે પોતે શહેરના લોકોએ પોતે વ્યવસાયમાં જે છે એ આજે પરિવર્તન થોડુંક કર્યું છે, અથવા તો જેને આપણે કહીએ આધુનિકરણ, વ્યવસાયની અંદર જે છે આધુનિકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે જેને આપણે કહીએ કે આધુનિક બ્યુટી પાર્લરો જે છે એ જે પરંપરાગત હેર કટિંગ સલૂન હતા એની બદલે હવે બ્યુટી પાર્લરો નામ આપીને વધારે આવક મેળવવાનો પ્રયત્ન જે છે એ કર્યો છે. તો એ રીતે આર્થિક ક્ષેત્રમાં એ ઉપરાંત ઘણી બધી બાબતો આર્થિક બાબતોની અંદર પણ મેં તપાસવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે આટલો બધા દરેક ટૉપિક વિશે આપણે વાત નહીં કરીએ. પછી શૈક્ષણિક માહિતીનું વિશ્લેષણ પણ મેં કરવાનો પ્રયત્ન કર્યો. તો આ જ્ઞાતિની અંદર શૈક્ષણિક રીતે જોઈએ તો ગ્રામીણ વિસ્તારોમાં હજી શિક્ષણમાં જે છે પાછળ છે. શહેરી વિસ્તારના જે કુટુંબો છે એ કુટુંબો શિક્ષણ મેળવીને આગળ આવ્યા છે, નોકરીઓમાં પણ સેટ થયા છે, સરકારી નોકરીઓ ઉપર પણ ગોઠવાયા છે. પછી આવે છે સામાજિક માહિતીનું વિશ્લેષણ. તો સામાજિક માહિતીની અંદર ખાસ કરીને કુટુંબની અંદર જોઈએ કુટુંબની માહિતી, ધાર્મિક રીતિ રિવાજો, જ્ઞાતિના રિવાજો, આ બધા જે છે લગ્નના રિવાજો, આ બધી બાબતો તપાસવાનો મેં પ્રયત્ન કર્યો. તો કુટુંબની અંદર ખાસ કરીને એવા કોઈ પરિવર્તનો આવ્યા નથી, પણ ધીમે ધીમે જે છે સંયુક્ત કુટુંબમાંથી આ જ્ઞાતિના કુટુંબો વિભક્ત કુટુંબ તરફ જઈ રહ્યા છે, અથવા તો એવા
દિશામાં થોડાક કદમો જોવા મળ્યા હતા. ધાર્મિક રિવાજોની વાત કરીએ તો ખાસ કરીને ધાર્મિક રિવાજો અને પરંપરાઓ જે છે એ જે વર્ષોથી ચાલી આવે છે એ જ રહી છે, એમાં કેટલાક ખાસ પરિવર્તનો આવ્યા નથી. અને એની સાથે સાથે લગ્નના રિવાજો, તો લગ્નના જે પોતાના જ્ઞાતિગત રિવાજો છે એ રિવાજો હજુ એમનામ ચાલ્યા આવે છે. એમાં કોઈ ખાસ વધારો ઘટાડો કે નવા નિયમો આવ્યા નથી, પણ એક ધીમે ધીમે એક પરિવર્તન એ જોવા મળ્યું કે ધીમે ધીમે જ્ઞાતિના લોકો જે છે સમૂહ લગ્ન તરફ જઈ રહ્યા છે, અને એ પણ એક સારી બાબત ગણાય. ઘણા બધા સમૂહ લગ્નો પણ થાય છે, અને કેટલાક કિસ્સાઓની અંદર આંતરજ્ઞાતીય લગ્નો પણ જે છે એ આ જ્ઞાતિમાં થઈ રહ્યા છે. તો એ એક આવેલું પરિવર્તન છે. ત્યારબાદ રાજકીય માહિતીનું વિશ્લેષણ પણ મેં કરવાનો પ્રયત્ન કર્યો. તો ખાસ કરીને રાજકીય બાબતોની અંદર આ જ્ઞાતિનું કોઈ એવું પ્રભુત્વપણું છે નહીં, અથવા તો ક્યાંય જે છે આગળ પડતું સ્થાન નથી. કેમ કે જ્યાં સુધી સત્તામાં ભાગીદારી ન હોય ત્યાં સુધી કોઈ પણ સમાજનો વિકાસ થઈ શકે નહીં. પરંતુ વાણંદ જ્ઞાતિની અંદર જે છે એ સત્તા અથવા તો રાજકીય રીતે જે પ્રભુત્વ કહી શકાય એવું જોવા મળ્યું નથી. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની જે કંઈ સંસ્થાઓ હોય છે, ગ્રામ પંચાયતની અંદર કોઈક સરપંચ કોઈક જગ્યાએ જોવા મળે છે, નગરપાલિકામાં કાઉન્સિલરો જોવા મળે છે, પણ એનાથી આગળ વિશેષ આટલું બધું હોતું નથી. કોઈક એકાદ કિસ્સો જે છે અમરેલી જિલ્લામાં એકવાર જે છે એ પ્રમુખ જે છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ આ જ્ઞાતિના બનેલા, પણ એનાથી વિશેષ જે છે રાજકીય રીતે કોઈ ઉચ્ચ હોદ્દાઓ ઉપર કોઈ ખાસ પરિવર્તન જોવા મળતું નથી. તો આ રીતે જે છે આખો જ્ઞાતિનો જે મેં અભ્યાસ કર્યો એ અભ્યાસની અંદર કેટલાક જે છે એ કેટલાક ઉડીને આંખે વળગે એવા કેટલાક અનુભવો પણ મને થયા, અને કેટલીક બાબતો પણ જોવા મળી. પણ જ્યારે આ જ્ઞાતિ વિશેનો જ્યારે આપણે ફિલ્ડવર્ક કરતા હોઈએ તો એ ફિલ્ડવર્ક દરમિયાન પણ આપણને ઘણા બધા અનુભવો થતા હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યારેય એવું ન માની લેવું જોઈએ, કેમ કે આપણે જ્યારે રિસર્ચની અંદર સંશોધન યોજના બનાવીએ છીએ, અને એ સંશોધન યોજનાની અંદર આપણે કેટલીક બાબતો અગાઉથી ફિક્સ કરીએ છીએ કે મારું આ પ્લાનિંગ છે, આ મારી બ્લુપ્રિન્ટ છે, આ મારો નકશો છે, પણ એ નકશા પ્રમાણે જ બધું થાય અથવા તો એને ફોલોઅપ કરવું એવું પણ નથી. નકશા પ્રમાણે કદાચ કેટલાક ફાઇન્ડિંગ ન પણ આવે, આપણી જે હાઇપોથિસિસ છે, ઉપકલ્પના છે, એ પ્રમાણે આપણા તારણો ન પણ આવે, અને ક્યારેય આપણે એવો પ્રયત્ન પણ કરવાનો નથી કે આપણી હાઇપોથિસિસ પ્રમાણે જ તારણો આપણે લાવીએ, પરાણે ફિટ કરી દઈએ, ઠોકી બેસાડીને પણ આપણે એ લાવીએ. કેમ કે સંશોધનની અંદર આપણે ચોખ્ખું આપેલું જ છે કે ભાઈ ઉપકલ્પના જે છે એ સાચી પણ હોઈ શકે ને ખોટી પણ હોઈ શકે. ઉપકલ્પનાની ડેફિનેશન જ એ છે, વ્યાખ્યા. તો આપણે એવા કોઈ પ્રયત્ન ન કરવા જોઈએ કે આપણે રિસર્ચ ડિઝાઇનને આપણે ફોલોઅપ કરીએ. હા, એક બને ત્યાં સુધી એક દીવાદાંડી જેવું એક કામ ચોક્કસ કરે છે, પણ જેમ જેમ આપણે અંદર ઉતરતા જઈએ, જેમ જેમ આપણે અંદર ઊંડાણપૂર્વકની જ્યારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ, ત્યારે આપણે ઘણું બધું આપણને એમાં નવું જોવા મળે, નવું જાણવા મળે, કેટલાક નવા અનુભવો થાય. ફિલ્ડવર્ક દરમિયાન પણ ઘણા બધા એવા અનુભવો મને થયા. તો મોટાભાગે તો રિસ્પોન્સ સારો મળ્યો, પણ કેટલીક વખત કંઈક ન પણ મળે, અથવા તો પોતાની ઉત્તરદાતાઓ પોતાની માહિતી છુપાવતા હોય એવું પણ જોવા મળે, પોતાને જ્ઞાતિ પ્રત્યેનો કેટલોક અણગમો પણ જોવા મળે. ઘણી બધી બાબતો એ રીતે કેટલાક આપણા માઇનર ઓબ્ઝર્વેશનથી પણ આપણે ઘણું બધું જોઈ શકીએ. તો આપણે જ્યારે રિસર્ચ કરતા હોઈએ, વિદ્યાર્થી મિત્રોને મારે એ કહેવાનું કે જ્યારે પણ આપણે સંશોધન કરીએ છીએ ત્યારે રિસર્ચ ડિઝાઇનને જે છે એક બંધ માળખાની અંદર ફિટ કરીને નથી ચાલવાનું. આપણે જ્યારે પણ સંશોધન કામ શરૂ કરીએ છીએ ત્યારથી જ આપણે જે છે એ આપણું રિસર્ચ ચાલુ જ થઈ ગયું છે. એના માટે આપણે સમયગાળા નક્કી નથી. રિસર્ચ ડિઝાઇનમાં આપણે લખીએ છીએ કે હું જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી જે છે ફિલ્ડ વર્ક કરીશ ને આમ કરીશ ને તે પ્રયુક્તિ અપનાવીશ, પણ આપણે જ્યારથી આપણને વિચાર આવે છે ત્યારથી જ આપણું કાર્ય જે છે શરૂ થઈ જાય છે. અને જ્યાં આપણે 2 કે 3 વર્ષ સુધી આપણું જ્યારે સંશોધન ચાલતું હોય ત્યાં દરેક જગ્યાએ જે છે એ આપણે આપણા સંશોધનને લગતા જ
જે છે એ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. ડેટા કલેક્શન આપણે સતત કરતા જ રહેવું જોઈએ. કોઈના લગ્નમાં જઈએ છીએ, કોઈના મરણ પ્રસંગમાં જઈએ છીએ, કોઈ સામાજિક તહેવારોમાં જઈએ છીએ, દરેક જગ્યાએ આપણે જે છે એક ભગવો ભેખધારી લેવો પડે આપણે 2-3 વર્ષ સુધી, કે જ્યાં પણ જઈએ ત્યાં આપણને આપણું સંશોધનનું ક્ષેત્ર જ દેખાતું હોય. તો એવું જો કરીએ, એટલે જે કવિઓ કેમ એક થેલો એમની જોડે જ હોય ને ડાયરી ને પેન જોડે જ હોય, એ રીતે આપણે એક થેલો ગમે ત્યાં જઈએ, ભલે લગ્નમાં જઈએ તો પણ થેલો, ડાયરી, પેન બધું જ જે છે આપણે સાથે લઈ અને આપણે કોઈ પણ જગ્યાએ આપણા સંશોધનને લગતું બને તેટલું કાર્ય જે છે એ આપણે કરતું રહેવું પડે. બીજું કે જે આ બધા ડેટા કલેક્શન આપણે કરીએ છીએ ત્યારે પછી એનું વર્ગીકરણ, વિશ્લેષણ, એનાલિસિસ આપણે જે કંઈ કરીએ એ પછી આપણે એના તારણો આવે છે અને તારણો આપણે છેલ્લે સિદ્ધાંતના સ્વરૂપ આપીએ છીએ. તો વર્ગીકરણ અને વિશ્લેષણ જે છે એ જ્યારે અમે આ કાર્ય કર્યું, પીએચડી કાર્ય, તો ત્યારે આટલી બધી જે છે એ વર્ગીકરણ અને વિશ્લેષણ માટેની પદ્ધતિઓ કદાચ હશે, પણ એ મારા ધ્યાનમાં નહોતી કે જે કંઈ હોય. પણ અમે તો બહુ સાદી રીતે જે છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી આખું જે છે એ વર્ગીકરણ અને વિશ્લેષણ કરેલું. પણ આજે તમારી પાસે, વિદ્યાર્થીઓ પાસે તો ઘણી બધી જે છે એ ડેટાનું એનાલિસિસ કરવા માટે જે છે, ક્લાસિફિકેશન કરવા માટે તમારી પાસે કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરના બીજા બધા સોફ્ટવેરો પણ, SPSS4 જેવા પ્રોગ્રામો પણ જે છે કે જે આજે સરળતાથી તમને જે છે એ વર્ગીકરણ અને વિશ્લેષણ આખું કરી આપે છે. તો આજે સંશોધન કરવા માટે તમારી પાસે ઘણો બધો માહિતીનો એક સ્ત્રોત પણ છે. ઘણું બધું તમને સેકન્ડરી ડેટા માટે તો આજે પુષ્કળ સ્ત્રોતો જે છે એ ઘરે બેઠા ઉપલબ્ધ છે, કે જે અમારા સમયમાં હતા. પણ અમે તેમ છતાં લગભગ ગુજરાતની હું બધી જ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ફરેલો છું. જ્યાંથી મેં જે કંઈ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો, એ ઉપરાંત જ્ઞાતિના બધા જ આગેવાનો, વડીલો, વિદ્વાનો, મોટી ઉંમરની વ્યક્તિઓ, જ્ઞાતિના જે મંડળો ચલાવે છે એ બધાને મેં મળવાનો પ્રયત્ન કર્યો. એની પાસેથી જેટલું મને જે માહિતી મળી, જ્ઞાતિના ઇતિહાસ માટે બધા વડીલો પાસેથી માહિતી લેવી પડી. કેટલાક બારોટોને મળીને પણ જ્ઞાતિના ઇતિહાસની માહિતી લેવી પડી. અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડી સુરત, ત્યાં પણ હું 4-5 દિવસ રહીને મેં બધું લાઇબ્રેરી વર્ક કરીને આખું જે છે એ કાર્ય કર્યું. પણ આજે તમારી પાસે બધા જ પાસે ઘરે બેઠા માત્ર તમારા હાથની અંદર જ ઘણું બધું જે છે ડિજિટલ વસ્તુઓ રિસર્ચને લગતી મળે છે. આજે લાઇબ્રેરી પણ છે, ઇન્ફ્લીબીનેટ એ પણ ખૂબ સરસ કામ કરે છે આજે જે છે HRD મંત્રાલયનું, શિક્ષા મંત્રાલયનું. તો આ બધા, એ ઉપરાંત નેશનલ ડિજિટલ લાઇબ્રેરી છે, શોધ ગંગા જે છે એ પણ છે, અને ઇન્ફ્લીબીનેટ, બધા જ જે છે જે તમારે PhD વર્ક પહેલાં જે તમારે કામ કરવાનું હોય, તમારો સંશોધન વિષયનો પ્રશ્ન પસંદ કરવાનો હોય, ત્યારે તમને બધું જ આ ડિજિટલ લાઇબ્રેરીની અંદર આજે ઘરે બેઠા મળી શકે છે. અને મોટે ભાગે બધું ફ્રી છે. પાછું બધું એટલું બધું કોઈ ચાર્જેબલ નથી ડિજિટલ લાઇબ્રેરીઓ. અને એનાલિસિસ માટે કેટલાક સોફ્ટવેરો પણ જે છે એ તમારી પાસે આજે ઉપલબ્ધ છે. તો આ બધી જ વસ્તુઓ આજે PhD વર્કની અંદર ખૂબ સહેલાઈથી આપણે કામ કરી શકીએ એવી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. અને પાછું એનું વેરિફિકેશન માટે પણ આપણે જે છે એ બધું જ કરી શકીએ છીએ. તો એ વેરિફિકેશન પણ કરી શકીએ છીએ, અને એ જે છે એ આપણે ખૂબ સહેલાઈથી તમે ઘરે બેઠા કરી શકો છો. કેટલાક નવા વિષયો જે છે એ તમારે અભ્યાસની અંદર આજે જે છે એ થઈ શકે છે. આ તો પરંપરાગત અભ્યાસો જે બધા થયા, પણ તમે જુઓ કે આજે આધુનિક સમયની અંદર ઘણા બધા જે છે એ નવા અભ્યાસો સમાજશાસ્ત્રની અંદર નવા ટૉપિકો ઉપર તમે PhD કરી શકો એવા ટૉપિકો આપણી પાસે આજે ઉપલબ્ધ છે. તો તમે જુઓ કે લોકડાઉનની પરિસ્થિતિ, જે COVID-19ની જે આખી એક મહામારી જે આવી આખા વિશ્વની અંદર, તો એ મહામારી દરમિયાન તમે જુઓ કે સૌથી વધારે અસર સમાજ જીવન ઉપર પડી.
અને એ સમાજ જીવન ઉપર જે એની બધી અસરો પડી, હા, આર્થિક બાબતો ઉપર પણ એની એટલી જ અસરો પડી. તો આર્થિક બાબતો, સામાજિક બાબતો અને મનોવૈજ્ઞાનિક 3 વિષયોને લગતા જે છે કોવિડ-19ની મહામારીના સમયગાળા દરમિયાનના કેટલીક નવી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેમાંથી પણ આપણે કેટલાક અભ્યાસો આપણે ચોક્કસ કરી શકીએ એ બાબતો આપણને એમાં મળી રહે છે. દાખલા તરીકે આત્મહત્યા જે છે એ ધીમે ધીમે એના બનાવો પણ વધતા જાય છે. તો સ્યુસાઇડ, આત્મહત્યા એ આપણો વિષય છે. દરખામે આત્મહત્યાનો અભ્યાસ કરેલો છે. તો જે આત્મહત્યા, લોકડાઉન પછીની જે આખી જીવનશૈલી છે, એના જે કંઈ સામાજિક સંબંધો જે છે આખા બદલાઈ ગયા. તો લોકડાઉન પછીની અથવા તો મહામારી જે છે એ પછીના જે સામાજિક સંબંધો કેવા બદલાયા એના વિશે પણ આપણે અભ્યાસો ચોક્કસ કરી શકીએ. જે છે ગુનાખોરીનું પ્રમાણ, તો ગુનાખોરી એ પણ એક આપણો સબ્જેક્ટ છે અને તમે જાણો છો કે લોકડાઉન પછીની જે છે ધીમે ધીમે ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ચોરી, લૂંટફાટ, ગુનાખોરી, મારામારી, ખૂન, ઇવન સાયબર ક્રાઇમ જે છે એ પણ આજે જે છે એ બેન્કિંગ સેવાને આખી હેક કરે છે ને પૈસા ઉપડી જાય છે આપણા ખાતામાંથી. તો આ બધી જ જે છે બાબતો જે છે એ એક નવા સબ્જેક્ટો આપણને જે છે એ કોરોનાના સમયગાળા દરમિયાન મહામારીમાંથી તમને મળી શકે છે અને એવા નવા વિષયો ઉપર પણ તમે કોઈક જે છે એ રિસર્ચ કાર્ય કરી શકો છો અને ખૂબ સારું એવું કરી શકો છો. એ ઉપરાંત તમે જુઓ કે અર્થતંત્ર ઉપર પણ એની ખૂબ મોટી અસરો પડી છે. આર્થિક માળખું, આખું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. ઘણો બધો જીડીપી જે છે એ ઓછો થઈ ગયો છે. ઉદ્યોગો, કેટલા પણ નાના નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. જે ઉદ્યોગો ચાલે છે એ પણ જે છે કેટલીક મુશ્કેલીથી ચાલે છે. અને સૌથી મોટું જે છે એક માઇગ્રેશન તમે જુઓ તો એ મજૂરોનું માઇગ્રેશન, સ્થળાંતર જે છે એ લોકડાઉન જે છે એ પૂરું થયા પછીનું આખું એક મોટું, એટલે કે આઝાદી પછીનું એક સૌથી મોટું માઇગ્રેશન જો થયું હોય તો એ મજૂરોનું માઇગ્રેશન આ લોકડાઉન પછી થયું. તો લેબર એ પણ એક આપણો અભ્યાસનો એક વિષય બની શકે છે અને એ જ્યારે વિષયને આપણે પસંદ કરીએ ને એમાં પણ તમે એ વિષય ઉપર પણ તમે ચોક્કસ અભ્યાસ કરી શકો છો, મજૂરોના સ્થળાંતર ઉપર. એ ઉપરાંત ખાસ કરીને તમે જાણો છો કે કેટલીક જે છે વર્ક ફ્રોમ હોમ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ આવી, તો આજે અત્યારે ચાલી રહી છે. તો એ સબ્જેક્ટ ઉપર પણ એની અસરો કેટલી પડી. એ જ રીતે આત્મહત્યા, સાયકોલોજીકલ સ્ટ્રેસ જે છે માણસને કેટલો ધીમે ધીમે પડતો જાય છે. તો સાયકોલોજી માટે પણ કેટલાક અભ્યાસોના નવા ક્ષેત્રો આજે ખુલ્યા છે કે જે વિષય ઉપર પણ આપણે સંશોધન કાર્ય કરી શકીએ. એ ઉપરાંત ખાસ કરીને તમે જોશો કે 31 જુલાઈ 2020ના રોજ, એટલે કે હમણાં જ રિસન્ટલી એ જે છે એ નવી એજ્યુકેશન પોલિસી આવી. તો એ નવી એજ્યુકેશન પોલિસીના સંદર્ભમાં પણ જે છે એ આજે આપણે વિષયો બદલાવવા પડશે અથવા તો નવા વિષયો સાથે આપણે જે છે સંશોધન કાર્ય હવે કરવું પડશે. શિક્ષણની નવી પદ્ધતિ આવી છે તો એની સાથે એમાં કેટલાક અભ્યાસો જે છે એ પણ ધીમે ધીમે બદલાતા જાય છે. વિદ્યાર્થીઓની પસંદગી જે કંઈ છે એ ઇન્ટરડિસિપ્લિનરી ઉપર જે છે વધારે પડતો ભાર મૂકવામાં આવ્યો છે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિ, મૂલ્ય આધારિત પદ્ધતિઓ જે છે, વેલ્યુ બેઝ શિક્ષણ જે છે એ લાવવાની વાત જે છે નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. તો મૂલ્યો જે છે સમાજશાસ્ત્રનો સબ્જેક્ટ હતો જ પહેલેથી જ છે. તો એ વેલ્યુ બેઝ શિક્ષણ ઉપર ઘણું બધું કામ જે છે એ સોશિયોલોજીની અંદર થયું છે. તો આજે એ નવી શિક્ષણ નીતિથી જે ઇન્ટરડિસિપ્લિનરી જે ઊભી થઈ છે આખી, એમાં તો આર્ટ્સની સાથે સાયન્સના સબ્જેક્ટો પણ વિદ્યાર્થી રાખી શકે છે અને ગમે ત્યારે એક્ઝિટ થઈ શકશે, ગમે ત્યારે જોઈન્ટ્સ થઈ શકશે. એ પ્રકારની આખી વ્યવસ્થા આવી રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર. તો આર્ટ્સના વિષયોની સાથે સાથે આપણે પણ એને સાયન્સને જોડીએ. જેમ પ્રાકૃતિક વિજ્ઞાનો ને સામાજિક વિજ્ઞાનો સાથે જ્યારે જોડવાનો પ્રયત્ન કરીએ તો એક નવું વિજ્ઞાન અસ્તિત્વમાં આવે અથવા તો નવા કેટલાક જે છે સંશોધનના ટૉપિકો આપણને ચોક્કસ મળી શકે અને એવા વિષયો ઉપર આવનારી નવી પેઢી જો પ્રકાશ પાડશે તો હું માનું છું કે આપણો વિષય ઘણો બધો જે છે એની ઉપયોગિતા સમાજમાં છે અને રહેશે પણ ખરી. તો બધા વિદ્યાર્થી મિત્રોનો હું
આ તબક્કે મને જે તક આપી છે એટલે રાજેન્દ્ર જાની સાહેબનો પણ આભાર માનું છું અને બધા જ વિદ્યાર્થીઓ જે મને શાંતિથી સાંભળ્યો છે એ બદલ હું એમનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. ખૂબ સરસ મિત્ર બિપિનભાઈ વાઘેલાએ તેમનું વક્તવ્ય આપ્યું. દોસ્તો, જ્ઞાતિ એક આખી વ્યવસ્થાને એક સમાજશાસ્ત્રી કઈ રીતે સમજે છે અને એની મૂલવણી એના પીએચડી સંશોધન કાર્યમાં કઈ રીતે કરે છે એની આખી વાત એમણે બહુ જ સરળતાથી અને સહજતાથી રજૂ કરી. આવી જ રીતે આપણે ફરી પાછા આ જ વ્યાખ્યાન શ્રેણી એટલે કે પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણીમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ દોસ્તો.